વાત કરીએ તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાડિયા ગામમાં અદાણી કંપનીના વીજ લાઇન અને ટાવર પ્રોજેક્ટને લઈને ખેડૂતો સાથે વિવાદ તીવ્ર બન્યો છે। કંપનીએ વળતર આપ્યા વિના ખેડૂતોના ખેતરોમાંથી હાઈ ટેન્શન વીજ લાઇન પસાર કરવાનો પ્રયાસ કરતા ગઈકાલે 50 જેટલા ખેડૂતોનો ઉગ્ર વિરોધ થયો, જેમાં પોલીસે તેમને ડિટેન કરી દીધા હતા। આજે સમગ્ર કચ્છમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો વાડિયા ગામે પહોંચ્યા અને એકજૂથ બનીને વિરોધ નોંધાવ્યો છે, જેમાં અદાણી કંપનીનું વીજ લાઇન અને પોલ ઉભા કરવાનું કામ સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવ્યું છે। આ વિવાદ કેટલા અઠવાડિયાથી ચાલી રહ્યો છે, જ્યાં ખેડૂતો યોગ્ય વળતર, પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન અને જમીન અધિગ્રહણની પારદર્શક પ્રક્રિયાની માંગ કરી રહ્યા છે। हमारी हाजरी में हमें किसान संघ आते पोते अपना किसान જ છે એ પોતે તમારા આપણા હવે ધારો કે એ કરશે તમારું નુકસાન કરવા નથી, અમે પણ તમારું કોઈ ખેડૂતને નુકસાન કરવા નથી, પણ અમે એમ કે આપણે બધા ભેગા સંવાદદાતા દાઉદ જોડાયા છે। દાઉદ, શું જાણકારી? એ લોકો તૈયાર તાલુકા પાસે આવેલું ગામ છે જેમાં અદાણીની જેવી વીજ લાઇન 765 કેવીની વીજ લાઇન નીકળે છે, જે માલિકીના ખેતરમાંથી આ વીજ લાઇન કાઢવાનું કામ ચાલુ છે। ત્યારે છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો 3 પોલીસ સાથે ખેડૂતોનો ઘર્ષણ થયું છે, જેમાં ખેડૂતોને જાણે કોઈ ગુનેગાર હોય તે રીતે તેમના ખેતરમાંથી ગેરકાયદેસર રીતે પોલીસ ઉપાડી અને ઢોરની જેમ ડબ્બામાં પૂછતી હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ફરી ગઈકાલે ખેડૂતો અને પોલીસો વચ્ચે આ બાબતે ઘર્ષણ થયું હતું, ત્યારે અદાણી કંપનીના કારણે ખેડૂતો ઉપર મોટી સંખ્યામાં પોલીસના દળે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા, ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી। જ્યારે ખેડૂતોએ સંરક્ષણ માંગ્યું પાસે તો પોલીસ તેમને ના આપી, પરંતુ અદાણીના ઇશારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં પહોંચી અને ટીંગાતોડી કરી ઘસડી અને ખેડૂત મહિલા અને પુરુષોને ગાડીમાં પૂરી અને જણા ઉપર કેસ કર્યું હતું। ત્યારે આજે જિલ્લાભરના અલગ અલગ આગેવાનો ખેડૂતો ગામમાં ભેગા થયા છે અને હવે આગળનો નિર્ણય લેવાનો તે અંગે હાલ તેઓ ચર્ચા કરી રહ્યા છે। જી દાઉદ, આભાર।